સુરતમાં લૂંટના આરોપીની ધરપકડ મહારાષ્ટ્રથી કરવામાં આવી છે। મહારાષ્ટ્રથી આવેલ મુસાફર મહિલા પાસેથી લૂંટ કરવામાં આવી હતી, જ્યાં મહિલાનું પર્સ ઝૂંટવીને આરોપી ફરાર થયો હતો। તો મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। બેસ્તાન ડિંડોલી આવાસમાંથી આરોપીની ધરપકડ કરાઈ છે। અન્ય એક વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બેથી સુરત આવેલા હતા અને રેલવે સ્ટેશનથી ઉતર્યા બાદ પોતાના ઘરે જતા હતા। એ દરમિયાન કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા। એ વખતે બાઇક ઉપર બે માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ખેંચીને ભાગી ગયેલા, જેની અંદર સોનાના ઘરેણા અને અમુક રોકડા રૂપિયા એમ કુલ 3,68,000નો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો। આ ગુનાની તપાસ અમારા મહિધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી, જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે, અને ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વણઝારા, બંને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીશ યુનુસ બેગ એને બેસ્તાન આવાસનો રહેવાસી છે, એને પકડી પાડેલ છે અને તેની પાસેથી ગુનાના કામે વપરાયેલ બાઇકને કબજે કરેલી છે।